નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિંજલ. આજના મુખ્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ટેસ્ટ પ્રેપરેટરી સર્વિસીસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના ગાંધીનગર શાખાના ક્લાસરૂમ પ્રોગ્રામના વિદ્યાર્થી સુમિત કૃપલાણી નીટ યુજી 2026માં ઓલ ઇન્ડિયા રેન્ક 3940 મેળવીને ગાંધીનગર સિટી ટોપર તરીકે ઉભરી આવ્યા છે. આ સાથે અમદાવાદના 4 વિદ્યાર્થીઓએ પણ ટોચનું સ્થાન મેળવ્યું. નીટ યુજી 2026માં અસાધારણ પ્રદર્શન કરીને એઈએસએલે ફરી એકવાર ભારતની સૌથી વિશ્વસનીય તબીબી પ્રવેશ તૈયારી સંસ્થા તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું. सिंह है, मैं स्टेट हेड गुजरात और आज हम सब यहाँ पे नीट 2026 के रिजल्ट के सेलिब्रेशन के लिए इकट्ठे हुए हैं. जैसा कि आपको पता है कि री नीट हुआ था, तो री नीट के बाद बच्चों ने बहुत अच्छा परफॉर्म किया और परफॉर्मेंस के बाद अगर मैं बात करूँ पहले नेशनल रिजल्ट की, तो हमारे टॉप 10 में 4 स्टूडेंट्स हैं और टॉप 50 में 18 स्टूडेंट्स हैं और टॉप 100 में 41 स्टूडेंट्स हैं जिन्होंने बहुत अच्छा परफॉर्मेंस दिया. अगर मैं पर्टिकुलरली अहमदाबाद की बात करता हूँ तो अंडर 1000 हमारे पास 6 बच्चे हैं जिन्होंने बहुत अच्छा स्कोर किया, जिसमें कि एक आर्यन बच्चा है जो 373 रैंक के साथ टॉप किया हुआ है. इसके साथ हमारे 2 बच्चे हैं जो हाइब्रिड कोर्स में हमारे साथ एसोसिएटेड थे और जिन्होंने ही बहुत अच्छा परफॉर्म किया है. एक बच्चे जो हैं अंडर 1000 बच्चों के साथ साथ बहुत सारे बच्चे ऐसे हैं जिन्होंने अंडर 10,000 और अंडर स्टेट रैंक कट ऑफ क्वालिफाई कर लिया. 665 આવ્યો છે, માર્ક 665 આવ્યા છે નીટમાં. આ રીનીટ જે 3 એમાં 3-4 મહિના હતા એમાં ડેલી મારે 12-14 કલાક તો મિનિમમ થતા હતા અને જ્યારે ક્લાસીસ ચાલુ હતા ત્યારે 7-8 કલાક જેવું રહેતું હતું ક્લાસીસ સિવાય સેલ્ફ સ્ટડીમાં. સ્ટાર્ટ છે અને આ રીનીટમાં મારો સ્કોર 667 આવ્યો હતો અને ઓલ ઇન્ડિયા રેન્ક 629 આવ્યો હતો અને છેલ્લે 12 કે 14 કલાકની મહેનત થતી હતી. આગળ નીટ કેન્સલ થઈ એની પહેલાં મારે ઘણીવાર 15-16 કલાક સુધી સેલ્ફ સ્ટડી પહોંચતું હતું. કોઈ ક્લાસ ના હોય તો, ક્લાસ હોય તો 8 કે 9 કલાકનું થતું હતું. 2-3 વર્ષ મહેનત કરી ત્યારે અમે સ્ટેજ પર પહોંચ્યા હતા કે નીટમાં અમે કંઈ પણ આવે તો સારી રીતે આન્સર કરી શકીએ.